हाय मित्रों, आज अमे लोग अमदावाद આવ્યા। બન્યું એવું કે ગઈકાલે અમારો સુરતમાં શો હતો। ગઈ સુરતનો શો પતાવી રાત્રે પૂરી એક્સપ્રેસ પકડી અમે અમદાવાદ આવ્યા સવારે 6 વાગે। આવીને ચા નાસ્તો કરી અને સુઈ ગયા। નક્કી એવું કર્યું હતું કે બપોરે લંચમાં અહીંયા આગળ રાયપુરના ભજીયા છે। અમે જ્યાં ઉતર્યા છે ને નીલકંઠ બાજુમાં જ રાયપુર ભજીયા હાઉસ છે, જે ઓરિજિનલ રાયપુર કરતાં મને વધારે ભાવે। મજબૂત ત્યાં ફાફડા, ફણેલા ગાંઠિયા અને ગોટા અને બટેટાના ભજીયા જૂનાગઢ સ્ટાઇલના ને બધું જ મળે છે। નક્કી એવું કર્યું એટલે હું અને મારો સાથી કલાકાર નિલેશ પંડ્યા અમે 2 જણા તો ગયા। રવિવાર હતો, બંધ હતું। હવે શું કરું, ભૂખ કકડીએ લાગી છે। અમારે શું 3 વાગ્યાની અમારી બસ છે, પ્રાઇવેટ બસ છે અમારી, જે અમને મોરબી લઈ જશે। અમારે આજે મોરબીમાં રાત્રે શો છે અને શો પતાવી અને પછી રાતોરાત અમે નીકળી અમદાવાદ આવીશું। વંદે ભારત પકડીને અમે મુંબઈ જઈશું। તો એ પહેલાં ફટાફટ ખાવું તો પડે ને કંઈ, એટલે પછી અમે ફાઇનલી જલારામ પરોઠા હાઉસમાં આવ્યા। આજે આ થાળી મંગાવી છે, જો જેમાં 4 ઘીવાળી રોટલી આવે, દાળ આવે, સેવ ટમેટા આવે, આલુ મટર આવે। આ ઘી ગોળ અમે એક્સ્ટ્રા મંગાવ્યું છે, તો અમે આ એન્જોય કરીએ છીએ। ઓકે, ધીસ ઇઝ થિયેટર।